રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે પાટણ લોકસભા 3ના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનું ભવ્ય સ્વાગત। રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોરનું ઘોડા પર બેસાડી ગ્રામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ગ્રામ લોકોની ઉપસ્થિતિમાં પાટણ લોકસભા 3ના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનું રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે ભવ્ય સ્વાગત। આવા વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। રિપોર્ટર પ્રહલાદભાઈ ઠાકોર, રાધનપુર, પાટણ। 14 તાલુકા પંચાયતનો પ્રવાસ કર્યો। રાધનપુરની તાલુકા પંચાયત દીઠ રાધનપુર વિધાનસભાનો કાર્યક્રમ પૂરો કર્યો। ખૂબ પ્રતિસાદ મળ્યો, ખૂબ લોકોનો પ્રેમ મળ્યો। કેટલાક ગામોમાં ઘોડે ચડાવીને પણ વરઘોડો સ્વાગત કર્યો। મારી દીકરીએ દીકરાએ મને કુમકુમ તિલકથી કર્યું, ઢોલ નગારા પીપોડા સાથે મારું સ્વાગત કર્યું। અનેક લોકોના પ્રશ્નો પણ કર્યા। પાડિયા ગામમાં ગયો, પાણીનો ખૂબ વિકટ પ્રશ્નો છે। મારી બહેન આજે તળાવમાંથી બેડું ભરીને પાણી લાવે, જેમાં તો 1947માં જે દેશ આઝાદ થયો હતો ત્યારની સ્થિતિ આજે 30 વર્ષથી ભાજપનું શાસન જે ચાલી રહ્યું છે એ શાસનમાં ક્યાંક ને ક્યાંક રાધનપુરમાં પાણીની મોટી સમસ્યાઓ ઊભી થઈ છે, નહેરોની પણ મોટી સમસ્યાઓ ઊભી થઈ છે। લોકો બિલકુલ નારાજગીના પંથે છે। ભારતીય જનતા પાર્ટીથી લોકો ત્રાસી પણ ગયા છે। હવે લોકોએ મન મનાવી લીધું છે। મારા પ્રવાસ દરમિયાન મને ઠેર ઠેર જગ્યાએ જે આવકાર મળ્યો છે, પ્રેમ મળ્યો છે, ભાવ મળ્યો છે, એના પરથી મને સ્પષ્ટ દેખાય છે કે આ વખત રાધનપુરમાંથી જંગી બહુમતીથી જીતીશ, મને સારામાં સારી લીડ મળશે। અને લોકોએ પણ જ્યારે વિધાનસભા જેમ લડતા હોય એવી રીતે લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે અને ખૂબ પ્રતિસાદ મળ્યો છે। લોકોનો ખૂબ આભાર માનું।